અમદાવાદના ખોખરામાં આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સુધી પહોંચવા માટે 20 ટીમ બનાવી. ટીમે અલગ અલગ 1000થી વધુ સીસીટીવી તપાસ્યા. આખરે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી અને મેહુલ ઠાકોર, ભોલા ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા. જોકે ગુનામાં સામેલ અન્ય 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને શોધવા પોલીસે તપાસ કરી છે. 5 જણા અજાણ્યા માણસ જેની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થયેલી છે. 2 વાગે અને 48 મિનિટની આસપાસ ત્યાં બાબા સાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવેલ અને આ લોકો 2 સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની શિફ્ટ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી. 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે. આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો અને તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આરોપીઓ બદ ઇરાદા સાથે આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. જુગનદાસની ચાલે વિસ્તારમાં નડિયા અને ઠાકોર સમાજ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. 2018માં પણ આ બંને સમાજની વચ્ચે રાયોટિંગ થયા હતા અને સામસામે ફરિયાદો નોંધાઈ હતી. ઝડપાયેલા આરોપીઓ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.